श्री यूपी आर्ट्स, श्रीमती एमजे पंचाल साइंस तथा श्री वीएल शाह कॉमर्स कॉलेज पिलवई द्वारा राष्ट्रीय सेवा योजना एनएसएस अंतर्गत वार्षिक शिबिरનું આયોજન વિજાપુર તાલુકાના સુંદરપુર ગામે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ પિલવાઈ કોલેજના એનએસએસ વિદ્યાર્થીઓ દ્વારા નાટક, નૃત્ય તથા સ્તુતિઓનું ભાવસભર રજૂઆતો કરવામાં આવી હતી। વૃદ્ધાશ્રમ આધારિત સામાજિક નાટક દ્વારા સમાજમાં વૃદ્ધોના પ્રતિ સન્માન અને સંવેદનશીલતાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત આનંદ કલા પરિષદ દ્વારા રજૂ કરાયેલા ચાલને આપણે પરણી જઈએ નાટકની ઝલક પણ કાર્યક્રમ દરમિયાન દર્શાવવામાં આવી હતી, જે દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ સમગ્ર કાર્યક્રમને જોવા માટે સુંદરપુર ગામની જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ આપ્યો હતો। આ શિબિર દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક જાગૃતિ, સેવા ભાવના તથા સાંસ્કૃતિક મૂલ્યોના વિકાસનો હેતુ સફળતાપૂર્વક સિદ્ધ થયો હતો। नाना पाटेकर, अच्छा है, अच्छा है। आज है मेरी मौत का तमाशा देखना। अब मुझे लटका देंगे, थोड़ी देर बाद मेरा भाई आएगा, मुझे दफन के देंगे। हाँ, तुम सब लोग चर्चा करते करते डब्बे जाओगे, खाना खाओगे, सो जाओगे। अच्छा है। ऊंची दुकान, फीका पकवान, खत्तर की लंगोटी, चांदी का पीकान, 100 में से 80 मेहमान, फिर भी मेरा भारत देश। हाँ अमिताभ, ભગવાન એટલા લોકોને માથે ચડાવી મૂક્યા છે કે ફૂલ મૂકવાની તો જગ્યા જ નથી રહી ને। જગ્યા હું કરી લઈશ, તું મને ભૂલાલ ને આપ્યું તો ખરા, ચડાઈ દો ને। ભગવાન તો ભાવના મૂક્યા છે, કરેણનું ફૂલ ધતુરો માનીને ચડાવી દેવાનું। તો એમાં શું થઈ ગયો? હાથમાં પકડવાનું, આંખો બંધ કરવાની, જય હનુમાન દાદા એમ બોલવાનું, કરેણનું ફૂલ ધતુરો ચડાવશું એ માનીને ચડાઈ દેવાનું। માધ્યમથી રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા જે વાર્ષિક શિબિર કરવામાં આવી, આજે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવ્યો। સાંસ્કૃતિક પ્રોગ્રામમાં વડીલોથી માંડી, બાળકોથી માંડી સમાજના દરેક વર્ગ સુધી આવતા હોય છે, જોડાતા હોય છે। અહીં સામાજિક રીતે એકતા, ધાર્મિક રીતે એકતા અને વયની રીતે એકતા પણ જોવા મળે છે। અહીં કોઈ જ ભેદભાવ વગર બધા જ વિદ્યાર્થીઓ સાથે મળીને કામ કરતા હોય છે। એનું સુંદર પ્રતીક આજે સુંદરપુરમાં પણ જોવા મળ્યું અને વિદ્યાર્થીઓએ 3 કલાકનો સરસ સાંસ્કૃતિક પ્રોગ્રામ કર્યો। પિલવાઈ કોલેજના વિદ્યાર્થીઓએ સુંદરપુર મુકામે આજે શિબિર કરી છે, એનો કાલે પૂર્ણાહુતિનો દિવસ છે। આશા રાખીએ કે સુંદરપુરનો જે રીતે અહીંયા સહયોગ મળ્યો છે એવી રીતે ફરીથી સહયોગ મળતો રહેશે। આભાર। સુંદરપુરના દરેક ગ્રામજનોનો ફરી આભાર। હું છું હેપી પટેલ। અમે અહીંયા એક સરસ મજાનું નાટક ભજવ્યું જેનું નામ છે વૃદ્ધાશ્રમ। એની અંદર દરેક સાસુ હોય એ પોતાની વહુને દીકરીની જેમ રાખે અને જે વહુ હોય એ પોતાની સાસુને માની જેમ સાચવે તો વૃદ્ધાશ્રમની જરૂર હોતી નથી। વૃદ્ધાશ્રમની સંખ્યા ઘટતી જાય છે અને મા બાપ હોય એ ઘરમાં જ રહે છે। તો આપ સૌ સંપીને રહો એવી જ પ્રાર્થના છે અમારી। અમારા પ્રતિનિધિ હર્ષદ લખવાળાનો રિપોર્ટ, જીજોલ ગુજરાતી ન્યૂઝ, સુંદરપુર, વિજાપુર।